અલ્યા વરસાદે કોઈ કરે હે મફળીઓ બગડી હી મજૂર ગોતવા જવું પડશે ચોકા તો હાલ તો સીઝન એવી ને મજૂરી નહીં મળતો બે કટકા તો બગડી જી અને 4 કટકા ઘટાયા હવે 4 પડ્યા હી ઘટાવા તો પડશે જ કે મજૂર તો ગોતવા જવું જ પડશે ના મજૂરી આ સિઝનમાં યાર હાવખે કેવું કરી 300 ના હોય ને 500 હોય પણ મજબૂરી માલવા પડી હવે ના હાલો તો મફળી બગડે હરા બગડે એમ તો આપણે મહેનત કરેલી હરા થોડી બગડવા દો કોક કરી મજૂર તો લેવા જવું જ પડશે હાલ તો હવે રાત પડી પણ હાલ તો ના જવું તો ભાઈ સવાર વહેલું તો ઠેસર આવે ભાઈ કોણ લે સવાર વહેલું તો કોઈ ના મળે એટલે હાલ જ જવું પડશે હવે જવું તો પડશે હેડો જાતા હું મજૂર બધું લેતા આવું તો ખોય તો મોચો આવીને પકડ એટલે આ કોનો છોકરો બેઠો જવા તો દે એટલે ગધા હાર શું મળ્યો સવાર આવશે મફળી કઢાવીએ બધા 500 ને લો 1000 રૂપિયા લઈશ અલ્યા 500 આખા 500 તો શું 300 આખા ગોમમાં હેડી આ તો 200 વધારે આલું તને તો કે 1000 લેવું હાલ તો વરસાદની સીઝન ચાલુ ભાઈ એટલે પણ હાલ સીઝન એવી હે ને તો બધાનો ખેડૂતોનો પેલો પાક બગડે એટલે બધા તમને તો લેવા આવે એટલે તમારે તો મન ફાવે ભાવ કરો એવું તો થોડું ચાલે સવાર વહેલા આવતો હોય તો આવ્યો 500 રૂપિયા રોકડા લેવું તને ખાવા બાવા ખવડાવી દેવું હેડો હા આવજો રો પાછો પછી કોઈ પેલો મેઠિયો પાછો રહ્યો ને દર પેલે પેલા દાંત વાળા કેવા બેવા આવે તો જાજે મત પાછો મારા અહીંયા આવજો રો કે જે કડવો ભાવ વહેલા કઈ જાય મને સારું કે સવાર વહેલો આવજો રો લેવા આવશું હું તને ભૂલજો મત હવે હું જઈને તાણી પૂરું કરો શાંતિથી સારું હેડો જાણી આવજો રો સવાર વહેલો હો આપણે શેતરમાં બાવટા વાળું ચાહ કોઈ મારી ઓળખાણ બનાવી ગૂગલ ને પૂછી દેજો વે માય એટલે ભરવા દેજો મજૂર તો મળી ગયો ધંધો પીવા દો ને ભરવા દે ખૂબ શાંતિ હાર મગફળી કઢાવવાની એ હું ચૂરો ભૂલ્યો મજૂર કરવા જવું જ પડશે મારે તો કડવો મારા મળતો જો એ 500 રૂપિયા આલીને જાય તો હું 1000 રૂપિયા આલીને લાવું રહો મજૂર એ અમને ના બટાવું ઘણા કમાણે એટલે ખૂબ ગાડી લઈને ફરી એ ભિખારી તો કરવા જ છે મારે હવે બુટી નહીં જોતું ઉઠના પૈસા નહીં લાવવાના હા જગા નથી ગગા આવ એટલે હા મજૂરી આપું ના આમાં તો કડવા જે કીધું એટલે કોમે જવું પડશે કે મજૂરી ને એ કડવચીના પૈસા છે તમે 500 એટલે હું 2000 રૂપિયા આલું એક દાડાના એટલે હું તમારી આવું આવજો રાહવા અમે કડવો પેલો બટાકા ઘણો કંપણો એ તમે 500 રૂપિયા ચાલશે કંજૂસ એ કંજૂસ એક નો મને તમે સવાર આવશો ને તો બીજો મજૂર ના કરું યાર ફાયદો પછી એને એમ જ એના બનું કે એને એકલા ને તમે આવજો રાહો એવું તો મને 2000 લેજો રા ચાલે આવજો રાજો હા તો માસો આવવા પેલા વાદીમાં જ જાજે પણ મને તો કીધું જ નહીં કવડે હા તો ખાવા તમારે ઘેર રોજ જો હા ખાવા માં ઘેર ઘીની રોટલી ના થાય લે ઘી વાળી રોટલી થાય એટલે પણ અમને કડવાનું કેતો ખબર હે કે ઘીની રોટલી આલશું પછી તમારે દાળ છે ને દાળ હું જી રીડીને આલશું પણ હું તો જીત આખું ડબલું ચાલી મેરી જેટલું ખાવું ખાજો બસ આખો ડબ્બો ચાલજો અમે ખાઈ લેવો બેટા હા ઘેર લઈ જાજો બસ 500 ઘેર આલી 500 ને 1000 બોલી આલે એટલે જી યાર 500 ઓ જી એમ બોલો કે અલ્યા તમે હેડો હું જાઉં સવાર આવજો રા હા બોલાવ ના આવવું પડે 7 વાગે માં ઘેર આવજો આપડા 4 વાગે પી 8 વાગે નીકળી જાવ કેટલા વાગે આવે ઠેસર તો આવે હે 12 વાગે ઉપર આપણે ભેગું કરવું પડશે કે મેં તો રૂમમાં અલ્યા કડવોજી ગોમના પેલા હે ખબર હે ને આ શું નામ હતું ભૂલી ગયો આગેવાન હા આગેવાન હે એને પહેલું જવું પડે આ તો 500 રૂપિયા મજૂરી ઓછી આ એ થોડી જવાય આ મેઠાજી હારા મેઠાજી 1000 રૂપિયા લઈને 500 જી તારી એ વાત સાચી તો આપણે કાલ મેઠાજીની જી હા 500 જી આલે તો ખવડાવશે કાલ જતા રહી એને કડવોજી
કડવાજી તો આ મેઠાજી તો આપણે ભિખારી કરી દો. આ તો કરી દો આપણે ભિખારી 500 તો જે કોમે જો ને હા એ તો ભિખારી જ કર્યા એ બધા એક ના બાચી નહીં રાખ્યું કોમે. અને હું તો જો ને મને ભિખારી જ મળે કે એવા નહીં મળતા કે મને 500 હાજી પૂરી હાલે પણ આ મેઠો જે આવા મળે તો મને 1000 હાલવા તૈયાર થઈ શેરડીએ હોય ને તો બી આમ ભિખારી જ સમજુ. જાય. જે થઈ ગયું આપણે કાલ જઈને મેઠા જઈને ભિખારી જ કરવાના બીજું કોઈ કરવું નહીં. હું તો એના પૈસા બધું લઈ એક કામ કર પટાઈને જતા રે કિડની વિડની લઈ મજૂરી લેનો પણ ઘીનું ડબ્બું મજૂરી લે હવે ખાવા કોણ ખાવડાવશે તો એ કડવા એટલે એ મેઠા તો હેડ્યો એટલે ભાગ તો ખરા યાર હું જાતો તો તો હેડ્યો હવ તમ આટલી ઉતવાળમાં એટલે આ મજૂર લેવા જાતો હતો એટલે આ મજૂર તો હું કહીને આવ્યો પેલા જગાને ને ગગાને. ઈવન તો હું કહીને આવ્યો એટલે તારા વેલો તો હું કહીને આવ્યો. તારા એટલે હું કહીને આવ્યો કાલ સવાર જ્યો તો માર બા કહેતા મન કે બેટા કડવા ભેળા બેહવા વાળા જ નીકળી ભડવા. એ વાત સાચી આજે જો તમે આજે મેં ગદ્દારી કરી એટલે પણ તારા વેલા તો હે ને હું પેલા ગગોર્યો ને હું કહીને આવ્યો. જગાને નહીં કીધું પણ ગગાને તો કહીને આવ્યો 500 રૂપિયામાં. એટલે બે મેં કીધું કે મારે કીધું જ નહીં કે તમારે આવો રા પહેલા અલ્યા હું તમારા મોરી કહીને આવ્યો છું. તમે મોર હું કહીને આવ્યો યાર હેડો તાની લઈ જાજો રા મજૂર. મારે મજૂરમાં કઈ માથાકૂટ કરવી નહીં. તમે આવે સિઝનમાં કમાજો પર અમે બટાકમ તો ઘણું કમાણું. સારું જો તમે હેડો હું જાઉં. ખરેખર હો આ મેઠો રહ્યો ને મેઠો મોટા માઠાલો મળ્યો હે માથા ભારે. મારા કાકો મને કહેતા હતા કે બેટા કડવા ભેળા બેહવા વાળા જ નીકળી ભડવા. પણ હું ના મોન્યો. પણ આજ મારા કાકાની વાત સાચી પડી. મેઠા તારી તો હવાર વાત હાલ મને જવા દે બીજો મજૂર કરું. આ કડવો તો મારા વિશે કોક તો બોલીને તો જો હશે પણ કડવાની જે વાત કહો ને એ બધી ખોટી જ લાગે. અલ્યા ચિયો હતો અલ્યા મેઠો છે મને મેઠા. આ કડવે નહીં આખી જિંદગી કડવા લેબડા દાંતણ કર્યો. અલ્યા આ ધોળા એમને એમ નહીં આયા. તમારા જેવા ચેટલાને ભમાય આવો પાછા. આ તું ગમે તે કર કાવત રહે મજૂર તો હું લઈને જ જવાનો હું. ભલે ના જા હાર ઉઠીને લઈ જવાનું. એ ગગા પેલો કડવો જે આવે તો મૂઢું હંટાડે ને અગર મારશે ને મારીને લઈ જાય ને. આ ભેરું માસ અલ્યા જગા ના ગગામ ભાડ્યો હે. ના ગગન ચો ભળ્યો મેં અલ્યા મેં કાલે એને મજૂરી આપવાનું કીધું તું. મને કે હું 500 રૂપિયા આવું અને મને તો લાગે હે રહ્યો ને પેલો મેઠો એને જઈને હળગાવ્યું હે. મેઠો રહ્યો ને મેઠો એ બહુ વિચિત્ર માયા હે. અલ્યા એ તમે જીના ડબલાની વાતો કરે. એને ઘેર ફૂંચી ખાવા કોઈ નહીં. દારૂ બધું કાઢ્યું હોય. ખબર હે તને સારો ચાય નહીં પાવે તમને. આ ફેરે મારે બટાકામાં સારી કમાણી થઈ કે એટલે બળે હે મારા ઉપર. એ દાડે ગોમમાં કહેતો ફરતો હતો કે 2 નંબરના ધંધા કરી એટલે ભાઈ પૈસા જ કમાઈ કે. એ દારૂ પીવામાં ફૂટી હો પણ જે ગગા ભાડ્યો હે ના ગગન મેં ચો ભળ્યો. આ બાજુ કોણ બેઠું હે? એ તો લખો એટલે મેં અલ્યા થાપ આવ્યું. માસ્ક પહેરી પહેરીને શું બેઠું હે? તારા ના બોય તો એ વખત ના પડાતું. તને મેં કીધા ચેડી પાઈ તારો છો પેલા મેઠાને કહેવાનું તું કે હું આવશું રે તમારા અહીંયા 500 ના 1000 હું આલો તરા. તમે બોલે તો 500 રૂપિયા ચાલ્યું. એટલે આપણે 500 બોલ્યો તો પણ તારે કેવું પડે કે મૂર્ખા કે મારે 1000 રૂપિયા હું લેવું. તમને નતું કીધું હું 1000 રૂપિયા લે તમે બોલે તો 500 રૂપિયા. તમારે 1000 રૂપિયા જેવું કોમ તો કરવું પડે કે ભાઈ કોકના રોલ કરો એવું થોડું ચાલે. પહેલી વાર તમને મેં પુલાવ પાડવા મિલ્યા હતા. પેલા વધારાના પુળા કુવામાં નોસીને આવ્યા હતા કે મેં કડવોજી નહીં પાડી. અલ્યા એટલે શેતર લઈને બેઠા હોય ને તો આમ થોડી ઘણી તો વર રાખતા હશે પાછા. એમને એમ નહીં ફરતા હોય. એટલે પણ મેઠોજી તો અમને ઘીનું ડબલું 1000 રૂપિયા. એટલે તમે એક વાર અહીંયા જાજો ખબર પડે. તમે ઘી આલી કે ભાઈ તેલનો ખાલી ડબલા આલી અંદર કે પાણી રેડીને કોઈ એમ કે તું મેઠાજીને ઓળખે તો હે કે એક નંબર દારૂડી આવી કે હા તું ના મનાતો હોય તો એનો ભત્રીજો આટલામાં જશે મને બોલાવા દે. એટલે એ મેઠિયા ભત્રીજા આ સાલ ઉડીને ફરે જ લાગે. એ અમાય લ્યા બોલો આયો ના ભત્રીજા શિયાળામાં સ્વેટર નહીં લાયેલા બિહાર એટલે એટલે બિહાર બે લાડો બે ધરે ખોટો શિયાળામાં સ્વેટર નહીં લાયેલા. અલ્યા સાચું બોલજે તારે કાકે દારૂ કોઈ ઘેર ફૂંચી ખાવા રાખ્યું ના અને આ ઓયનવાડી ચેવી લાલચ વાલે 1000 મજૂરી આલું ને એક જીનું ડબલું આલ્યું. નહીં આલી અલ્યા એને ભણવાનું ચોપડો ના 100 રૂપિયા નહીં આલતો એ મેઠિયો હા નથી આલતો. તો કાલ આપણે જઈને શું કરવું એને
હાચું આપણે કહું, મજૂરી ભિખારી ચાલે થાવ જ ને. મૂર્ખો, ભિખારી. 1000 રૂપિયા માટે 10,000 દાડા આપણે દોડા આવે 1000 રૂપિયા હા તો માટે. સવાર મારા અહીંયા આવજો રા તમે. ચલે આવી જાય તો તમારે આલશું 800 હેડો, હું 200 વધારે આલશું. તો કાલ જતા રહીએ. અને જીતો છું તમારે જે ખાવું હશે એ ખવડાવજો. એ આપણે પૈસા લઈને હોટલમાં જઈએ. એના ગરમ લેવડાવી દઈએ. હા હા સારું આપણે હેડો. પૈસા લઈને ગરમ લેવડાવજો હા તો બે હોટલમાં હેડો. ખાવા જાઓ. હેડો હું જાઉં. હારું. બે એટલે જણા મારા નહીં ભત્રીજાને પાછા. મેઠાનો ભત્રીજો બનાવી દીધો અને આ મૂર્ખમ બરોબર ના ફસાય. મેઠાને ખબર પડે કે કડવાજી હોય દુશ્મની કરવી કાઢી પડે. એટલે હેડ ભત્રીજા. ક્યાં બધી ગયા તાર માટે કાલ ગરમ લઈને આવશું અમે. ભત્રીજા અને હવે હવાર સાયકલ ફાઇનલ લાવવાની તે મેઠાનો ભત્રીજાનો રૂલ જબરો કર્યો. આ મેઠે કાકે આપડા અહીંયા મજૂર નતા લાવવાનું કીધું ને. હવે હવાર ચેવા મેઠાના અહીંયા જોઈ હવાર આવજો રાહો તમને જે ખાવું છે ખવડાવી દેવું. હારું હેડો. પછી મારા કાકો મને બોલશે કે કડવા કાકાને પેલું ચમ પણ કર્યું તું તો. હજી તો રોલમાંથી બહાર નીકળ. તું મારો ભત્રીજો છે. ખાલી મેં તો તને રોલ કરવા કીધું તું સમજ્યો. લે તાળી તાણી. કાકો ભત્રીજો જિંદાબાદ ઓન ફાયર. હેડો. પેલા ઓપડો તો ખરા પેલા હું કહેતા હતા શું કહેતા હતા? એમ કહેતા હતા કે હું મેઠાને પટરી દઈને કાલ ગરમ લઈ આવી લે ઈ તો અડધી મજૂરી આપણે પાછી જ આપશે. પાછી ચાલશી તો તને જ લે આલશી. જો મેઠા ભત્રીજા ઓળખી. મેઠા ભત્રીજો તો પેલો હે દેવો. દેવો આવશે આપણને જીલાહી કે હેડો તમે તાર. એમ બી એક વાત છે. જોજે. આ કડવુજી સાચું કહેતા હતા મેઠાજી દારૂડિયો છે ને આપણને કોઈ નહીં હાલે એમ કરતા આપણે કડવાજીને જ જઈએ કાલથી. એ પાછું કહું? હા એ તો હું પેલા કરવા જઈને અમે મજાક કરતો પેલા ગરમ લેવાનું આપણે અહીંયા આવવાનું આપણે મજૂરી જતી રહે. પણ 100 રૂપિયામાં આપણે શું જાય એટલે 100 રૂપિયા નથી મળતું ભાઈ. તો આ 600-500 માં અલા પણ આપણે બંડી લઈને આવી દેવાની આપણે ચો હું 1000-1500 ખર્ચું આવ્યો. નકોમના બંડી લઈને આવી કેમ કે આપણે દારૂ પીવા નહીં આવી કોમ. દારૂ પીવા તો કોમ આવશે આપણે ચો લઈને આવી આપણે કોમ કરી પછી મજૂરી લઈને વાટે થઈ જાવ. જૂનું બૂનું પડ્યું છે ને હાલ દેવા આપણે ઘેર મારે ઘેર પડી જ તો જૂનું એક ચાલે દેવા હાલ દો આપણે પણ આટલે ફાટી ગયેલું ચાલશે એ તો વધાઈ જાય એ તો સિલાઈ મારી દે એ તો મરાઈ દે છે લઈ આપણે ચો મરાવી એને હાલ દેવાની તો મરાઈ દે. નકોમના દારૂ પીવા 100 રૂપિયા તો પોટલી આવશે આપણે. હા પોટ નહીં એક ફ્રી હાલે 6 શું હાલે? 10 તારીખ 3 મારી હા તો કાલથી આપણે જઈએ ને 100 રૂપિયામાં હાલે એને હાલ દો શેટર ફાટેલું આપણે 100 રૂપિયાનું દારૂ પી જાય અને બીજા વચ્ચે ઘેર હાલ દેવાના. સારું હેડો આપણે જઈએ હેડે હળો ઘેર હવે. ઘેર ઊંઘીએ કાલ મજૂરી જવાનું. એ કાકા ને ઉઠો યાર તમે ભેટ કટમ કેમ ઊંઘ્યા હો યાર બેસના પટેલ વેચી તો હોવું યાર. એટલે માપનું ઊંઘવાનું હોય તમે આ તો ભેટ કટમ ઊંઘ્યા યાર ના મજા આવે કોઈ ટેન્શન નહીં મજૂરી કરવાની કરી ના આવ્યો હોય તો જોવું યાર. એટલે ને આવો કાકા યાર કાકા હું કહેતો હતો આ ટાઈમનો કાકા લે એ કાકા તમે ગમે યાર મજૂરી ખોયું ને તમે હે ને મજૂરી ખોયા યાર એવું તો મેં શું કર્યું છે હા એવું મેં શું કર્યું આ કડવો કાકા રે ને આ ગગાના ને જગાના ને એને વખત તમારું કહેતા હતા કે 1000 રૂપિયાનું જી ને ભૂકો 500 ખવડાવવાનું આ કડવાનો ભત્રીજો રે ને એમ કીધું કે હે ને મેઠાજીને ભત્રીજાને 100 રૂપિયાનું દફતરે કે ગરમે લઈ લઈ આલતા ને ચોપડા લઈ લઈ આલતા એમ કીધું યાર એને ચિયો લઈ આલે પેલું સલેટ લઈને જાય ભણવા 8મું ભણે તોય કના એના ભત્રીજાને કડવાજીને ભત્રીજો તો હા યાર અમને તો ફાડતા હતા વધારે કે મારે ગમો ને એવું કહેતા હતા કોઈ ગમો નામ નહીં આ ખાલી બટાકામાં વધારે કમાને એમાં પેલું કરી ગયા એવું તો આપણે શું કરશે એનું કોક તમારું માથું પાડ્યું હોય તો હાલ જ હું જઉં ઈવન આ જો આ લઈને જ જઉં આ હંગાત એટલે કઈ જા આવું લઈને કડવા કન જઉં જોઈ જઉં શું કરશો કડવા કાકા શું કરશે તમે કડવા કન જઈને ઉભો રહીને આરતી ઉતાર્યો બેઠો બેઠો એ બિહારી થાળી નહીં હારતે હોતા તો યાર તમે મને હટાવો યાર તો શું કરશો યાર મારું પેલા તો બે બે માર ઓએ આતા જાતા હો કાકા તમે માર ખાઈ મત આવજો નકર ભાઈ કાકુ માર ખાય એવું બને કરે જ નહીં યાર પહેલા તમે માર ખાઈ ગયા હતા હો જૂઠું જે રેડે માર ગાધી નહીં એટલે પહેલા યાદ હે ને તમને પહેલા બટાકામાં આવું કર્યું હતું તમે ઈવન મેં મારે હતા પગ કરી એક પોટલી મારીને આવ્યો ને કડવાની આજ તો વાત એટલે મને બોલી ગયો જેવું તેવું યાર
ઓહો હો હો ચેવા હુર્યા ઈ યાર. અરે મેઠાજીનું બગાડીને તમે હુર્યા હો યાર. હા તમે ખબર નહીં મેઠાજી તું ને યાર ગોમો વાઘ ગણવામાં આવે ને વાઘ કા મેઠો જ કોઈ બી હોય તપીક પરથી ઝઘડો ઉપર તો પેલો મેઠાજી જાત. આજ મેઠાજીનું જ બગાડી યાર તમે. અલ્યા, તું શિયાળ કોણ બોગા કરે? હલે કડવા તું મેઠાજીનું જ બગાડી. આ હું કરો હો? નહીં દેખાતું શું કરો? નહીં દેખાતું? દેખા ધોકો ચમ લઈને આયા? અને આટલા ચમ ફગો ફક્તો નહીં યાર. તો આ તો પેલો કોકમાં સૂર્ય પડે સૂર્ય આ તો ચંદ્ર છે, આ તો રાત છે. કે ચંદ્ર પડે. નક્કી મેઠે કાકે દારૂ પીધેલો છે. અને દારૂ નથી પીતો યાર. તો તું મારા ભત્રીજા શું કહેતો હતો યાર? હું તો કોને બોલ્યો? તો ચમ આ ભત્રીજો કહેતો હતા કે મારા વિશે આવું આવું તમારા વિશે આવું આવું કહેતો હતો. એ બેઠા કાકા ઈ તો મેં કોઈ નતું કીધું. ઈ તમારા કડવે કાકે કીધું તું કે હું તને સાયકલ લઈ આલે. હું જેમ કહું ને એવું જ ના કરજે. મારા કડવા કાકા મારો. હું તો મારા નીકળ્યો. હું તો મારા ચપ્પલ પહેરીને જાઉં. તમે કડવા કાકા મારો. પૂરો પૂરો થાય. અને આ ફોન તો કેવું અલ્યા લ્યા અલ્યા દસમો શું કરે છે? દસમા નથી તારે ભાઈબંધ છું યાર. અલ્યા અલ્યા પોણા તો વાળવા જાવું તો ને તો સવાર ના આવે. અલ્યા ભર ઊંઘમાંથી ઉઠાડ્યો મને તો મેઠા યાર. પોણત વાળવા નથી જાવું યાર. તો જાવું હે. તે મારું બગાડી જમી તારું બગાડી કયો યાર. કોને કીધું તને? મારા ભત્રીજો આવીને કીધું યાર. તારા ભત્રીજો કહી ગયો તો. અલ્યા લ્યા કર્યું પરું ભત્રીજે ચાવું. એને હું સાયકલ લાવવાની વાત કરી હતી અને તું કર્યું પરું ચાવું. પણ તમે રહ્યા મારા મજૂરને લઈ ગયા તો પછી હું કહું કે ના કહું એને જઈને મજૂરને? મજૂરને તમારે બોલી અમારે શું થઈ હતી કે હું હર ફાઇનલ આવી. હું કીધું ના આવતા તો હું બીજો મજૂર કરતો એવો ના પાડું જોવે. એ મજૂર જોણે પણ તમે આ ધોકા લઈને ચમ આયા હો? તમે પાડવા વાળી ચમ લઈને આયા વાળી. અલ્યા ઘેર જાતે બહુ થાપ આવ્યું પાડવા વાળી. કેટલા આવીને કેટલા ભમાયા અમે. ભમાયો છે તારા ઘરના વાળી ભમાયા. મને ભમાયો છે એટલે વળી. હે હું તમારે ઝઘડો કરવો છે? ઝઘડો જ કરવા જ આયા હોય રમવા નહીં આયા. પેલા તો જાજો હોય છે પેલા જો પાછા કેમ જો આગા આવો? સિંહ જ્યારે શિકાર કરવા જાય ને હમ તાર બે પગલે પાસે જ પડે. હમણે થાપ આવ્યું. હમણે નાખવા વાળી કરી દે ને હમણે થાપ આવી પી વાળી વળતું આવતું નહીં મને ભાજી મોકતી. આ હેડ્યા શીખો વાળી ગુરબા દેજે. એટલે કેટલા હતા અલ્યા મારા બા કહેતા કે બેટા કડવા આવા ભડવાનું તો ભમા જ પડી. એમને એમ ના મોની પાછા થાપ આવ્યું આવજે મત વળતો ગુરવા દે મને. આ ભત્રીજાને તો હવાર આપવા દે એની વાત. તમારે થોડોક મારી જાય ખાવા દેવાની વાત. અલ્યા મેઠા કાકા માં કાકા મારે ને ના અમને 12 વાગે ચડે આવું જો ઉપાય રંગજો મેં 12 વાગે ચડે. હોવે ચમ તલવાર લઈને આવ તલવાર. હાલ લે આ મેઠા કાકા શું જૂઠું બોલે. હું વઠેરે જોતો તો ને તમને મારા કાકા બરોબર ના ભમાય. તો 12 વાગે ચડે રાત એવું તલવાર લઈને આવું. આ વાગે પહેલી એન્ટ્રી में એટલો બબાલ નહીં કરતી दूसरी एंट्री में बबाल करता बता तुझे. હા મેઠા કાકા હિન્દી આવડતું તો ના બોલવાનું. હેડો પડે સીધા हिंदी સીધા. पार फूल है 10% है. 10% આયા ને એમાં હિન્દી પાડતું. મારા કાકાને કોઈ કર્યું તો નહીં મુજે કાકા. એટલે એ બેઠા એકવાર કીધું કે હવારમાં તાર થાપ આવ્યું પાછું એટલે તમારે હું તમારો ભત્રીજો પૂછ્યું લ્યા. મેઠા કાકે કોઈ કર્યું તો નહીં કે? અલ્યા ઈ બેવડાની શું ઓકાત કે મને કોઈ કરે? ઈ તો મને ખબર હે. હું પેલા વઠે ઉભો રહીને જોતો. આ થાપ આવી બે હા મેં તમે ભમા તો કહું. હારો હેડ હુર પરો હવાર વાતી ની હેડ હાલ હુરજો કરો. હારું હેડો. થોડા આગા તો પી લેશે. બહડો હુરજો હું તો સાલ ઉડીને હુરું. મને તો ઢાઢ ભાવે. હવારી ની વાત. દોસ્તારો આમાં બે ભાઈબંધી નહીં તો પેલા બે અર્જુન ભમાવ મને ભૂલી ગયા યાર. એ જગલા તાર નાબુ હોય તો ચમ ના મત કીધું તું યાર. પણ મને તો મેઠાજી આ કડવાજીએ કીધું તું તમે ના નતું પડે. હું શું કીધું તમે નાબુ તો મત આપજો. 2.5 किलो हाथ को है ना जब आदमी पर पड़ता है ना उड़ता नहीं उड़ जाता ऊपर साला पता है. મળે તો હોય ને તો ધોકા વગર ના એમ હાથ નહીં હડકાવા પાકા કરે એમ.
આઈ જોડો આઈ જોડો એટલે હેડજે રેગા આપણે આજે ભમાઈ જ દો લ્યા ભમાવા તો મને મેઠાજી આજ અમારી ઈચ્છા નહીં એટલે અમે મેટર કરવા નહીં માંગતા મેટર કરવી હોય ને તો ઘર સવાર આવી જાજો તમે એવું ડરતા હોય ને તો વાંક અમે 70 બોને ના કાઢો લડું તો આવી જાવ મેદાન હું છે કાકા લે હું સીધો કાકા અલા હાલ મેટર જો મી કની અમારી ટહેનો નહીં તમારે લડવું હોય તો મેદાને ઉતરો મારે વીરા વીરા ખાલી વાતો કરે દાડા નહીં વળે બંકાનો બી આવડો પાછી એ ગગા ગગા જંગ હવે જમે મેદાનમાં જવું જ પડશે તું મેદાનમાં આવી જા એટલે તમે યાર શું કરશો આ નિમા કાકા નું કરશો આવજો તું બી તું ચાની ચાની કરે લે શું લે ચાલ તું ચાની ચાની અલા તારે શું છે એટલે લે ડોની નહીં કરવાની એ માં કાકા બાકા ની જાય એ પાડી રોટિયાન તો એવું ભમાયું એ ગગા લે માં તો 1500 નું જેકેટ ફરાઈ નાખ્યું તને કોને કીધું તું મેઠાજીને વચમાં આવવાનું હું નતો તે નતો લીધો લે આ મેઠાઈ માથા પર કડવે મેઠાને ભમાય મેઠા આપણે ભમાયા એટલે કાલ સવારે બીઓની વાત અત્યારે આપણે કડવા કાનૂન ને જાવ હો હા કડવા કાકા ને જઈને હા યો કન નહીં જવાનું આપણે મેઠાજી ના કન જવાનું આપણે મેઠાજીએ ભમાયા કાકો એના ઘરનો કડવો કાકો આપણે કડવા કન જો જાવ આપણે તો જાવ મેઠા કન હવરવત અત્યારે થોડી પી જીધું એટલે ભૂખ મરે બતારું કાલ હવાર તો બકરી બચ્ચું બની જાય હેડો લા બિલાડી ને બચ્ચું બની ગયા તમે શું વિચાર કરો આવા કાકા તમને મનમાં પડી હો એટલે મોનાત પડી કે ખાલી ગોમમાં તો આપણે ખાલી કડવો જ ભમાવે બીજા કોઈ ના ભમાવીએ પણ મનમાં તો યાર જબ્બર ભમાય લે એ પેલા ગગન તો આપણે ગોમમાં કોઈને ના ગોઠો એમ તો ખબર હે ને ચમ ના ગોઠો ગોમમાં એ કાકા તમે યાર પીન આયા કઈ નહીં એક્ટિંગ કરતો તો ખાલી એક્ટિંગ કરતો તો એટલે આ હું કીધું આપણે કડવાને કહેજે સમાધાન કરો હમણાં હેડો યાર હવે તો નાટક બંધ કરી યાર તમે તો નકલી પીધું તું એ બેટા પાછું મેટર કરવા આયા મેટર કરવા નહીં આવ્યો આ બે લે પતલી હો કાકા હેડો હવે ફટાફટ હેડો અફડ લાવી દો ચા મિલાવી દો હેડો રાવડું કરી દો ચમ આપણે બે મેટર ના ઉપડી યાર એટલે આપણે તો મેટર ઉપડી એટલે મૂર્ખા આપણે બે તો ભાઈબંધ છે મને લાગતું જ તું કે આ તું રહ્યો ને ના સંબંધમાં જોશે જ ભાઈ અફડ હું તો અફડ હું- અલ્યા- અફડ ખાવા માટે જ મેં કરી હતી મેટર એટલે એ મેઠા તને યાર તું મારો ભાઈબંધ અફણ તો પાય ખવરાઈ દેવું પણ આપણે બે જેવા ભાઈબંધ જીવશું તોય ભેળા મરશું તોય ભેળા તો દારૂએ બહુ ભેળા પીધા ઝઘડાય ભેળા કર્યા હવે પગથીના પંથે ભેળા જ જવાના જાણે છો તો ભેગા પેલા બેન ભમાયા ભમાય જોરદાર તો આપણી પ્લાનિંગ કેવી હતી બેની સારી ભમાયા કે ભમાય જોરદાર પણ ઈ રહ્યા ને ઈ દર ફેરે એવું કરી ચપ્પલ લેવાય નતા ઉભા રહ્યા દર ફેરે શું કરી વહેલા મારા અહીંયા બધો પછી તારા અહીંયા બધો પછી કોઈના અહીંયા ના જોયું એટલે આપણા બેના વચ્ચે ઝઘડો કરાવી આપણે બે હારા ભાઈ બંધ એટલે શું કેવું ભદ્રીજા અહીંયા સાચી હતો કાકા હારું હેડો હું ચા બાનું કહું કે હોટલે જેમ પીવી હોટલ હારી હારી બને છે હારું હેડો અફડ લેજો આટલું એટલે લઈ લેવું યાર તારા માટે જીવ આજારે મારા ભાઈબંધ હેડ બેઠા હેડો હોટલ હમ જાતા હેડો બોરે આડું કરવા દે તું થોડું કાટલું આ તો કોઈ ઘરમાં પેના ના એ ભત્રીજા ગોળો બંધ કરતા ગયો જાય જઈને તું ઈ તો આ ભેગા તો બંધ કર પરો આપણી એક્ટિંગ જેવી લાગી હતી એક નંબર યાર આપણે બે ભેળા દારૂની એક્ટિંગ જેવી કરવા આયો થઈ ગયું આયો ભત્રીજા હું યાર મોટો હલો મેઠાજીને એટલે આ મારો ભત્રીજો આવ્યો તો નહીં કે બધી જા અલા કાકા તમે મોચો આટલે કર્યો એટલે આ જગો નહીં આવ્યો અમાવો બધા સીધું અમાય મેઠા અમીન મેઠો તો જિંદગીથી ભાઈબંધ તમે ઓળખો કે બચપનથી એટલે આ ભલે અમે યમરાજ આવે ને તો બે ભાઈબંધ રહ્યા ને પાછા પાડે ભરા ભગવાનજી મોટું કોઈ નહીં પણ આ તો અમારા ભાઈબંધ પૈસા આલી દેજો આપ ગરમ તો તમારા કર્મે ફાડાયું હોય તમે રહ્યા બે જણા દર ફેરે એવું કરો કે નહીં કરતા શું કરો કરો પણ હવેથી અમે પહેલા તમે કરવા મારા મેં કીધું તું કે તમારી યુવાન એ જાવ બંધાજો મત કીધું તું નથી કીધું મારી વાત તમે આ સાંભળો. બેઠા હતા કે નતા બેઠા તમે પેલા મારા અહીંયા આ પાડ દો પછી મેઠા ની આ પાડો પછી બીજાના અહીંયા જો પરા લખાના અહીંયા પછી અમને બે ભાઈબંધો ઝઘડા આવો તમે સુધરી જાજો હેડો તમને હોટલમાં ચા પાઈ દઉં હેડો લાગે માફિયાસ કદે જેલ કદે બેલ લાગે માફ